સુરતથી દર્શક મિત્રો ઓલરેડી આપણી સાથે જોડાઈ ગયા છે, તો ત્યાં જઈશું. મહેશ સોજિત્રાજી, સર સવાલ પૂછો આપનો. હજી મારી પાસે આઈએક્સ ના 100 શેર છે, જી 184 રૂપિયાના ભાવના, અને ટાટા સ્ટીલ ના છે 110, 161 રૂપિયા એવરેજ. તો 5 હોલ્ડ કરી શકું કે એમાંથી પછી નીકળી જવું સારું? કેટલા સમય માટે તમે આ લીધા છે? વધારે કેટલું તમે ઊભા રહેશો? 5 વર્ષ સુધી. 5 વર્ષ સુધી. ઓકે, તો લોંગ ટર્મનો તમારો હોરાઇઝન છે, તો તમે કેમ ગભરાવ છો? થોડોક અહીંયા હમણાં ખોટ ચાલી રહી છે એટલે તમને એવું લાગ્યું. પણ જગદીશભાઈ, ટાટા સ્ટીલ અને આઈએક્સ બંનેમાં એક 5 વર્ષનો ટેન્યોર માટે એમને આ કાઉન્ટર્સ લીધા છે, શું કરવું જોઈએ? ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં જે એમણે શેરનો ભાવ લેતા લીધો છે, એમાં કયા ભાવે લીધા છે જરા? 184. ઓકે, આ તો 163-64 નો ભાવ છે. આ કંપની આપણે જાણીએ કે એ પાવર જનરેશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં બહુ સક્રિય છે, અને અત્યારે તમે જોશો જેટલું સોલારનું અત્યારે જનરેશન થઈ રહ્યું છે અને જે પ્રોજેક્ટ સરકારે આપ્યા છે અને જે ડિમાન્ડ જે અત્યારે જોઈ રહ્યા છે એટલીસ્ટ 2030 સુધીમાં, ત્યાં સુધી મને એવું લાગે છે કે આ બધી કંપનીઓને કોઈ કશું વાંધો આવે એવો નથી. એટલે એમને લીધા છે અને એમાંથી કંઈ 15-20 રૂપિયા નીચે છે. આમ તો ઓલ ટાઈમ હાઈ લગભગ 244 નો ભાવ ગયો હતો 1 વર્ષમાં, અને લાઈફ ટાઈમ હાઈ ગણો તો 318 ની આસપાસ પણ આ શેરનો ભાવ ગયો છે. એટલે આ જે ઘટાડો આવ્યો છે આપણે બધા જાણીએ છીએ કે ઓક્ટોબરની શરૂઆતથી થયું. સપ્ટેમ્બરમાં આનો ભાવ એક ઓલ ટાઈમ હાઈ હતો 240-41 રૂપિયાની આસપાસ, અને પછી સપ્ટેમ્બરથી જે ઘટાડો ચાલુ થયો એમાં શેરનો ભાવ ખાસો એવો તૂટી ગયો અને અત્યારે થોડો ડાઉનવર્ડ ટ્રેન્ડમાં જ છે. શેર સારો છે, એ શેરમાં કોઈ ખરાબી નથી, એટલે ચોક્કસ શેરમાં ઉભા રહે. 5 વર્ષનો અભિગમ તો બહુ સારી વસ્તુ છે, કારણ કે 2030 સુધીમાં આખું ચિત્ર એનર્જીનું બદલાઈ જવાનું છે. એટલે મને એવું લાગે ચોક્કસ એમને જે લીધા છે એના કરતાં તો ઘણા સારા પૈસા 5 વર્ષ પછી એમને મળશે. એટલે અત્યારે વેચવાની કોઈ જરૂર નથી, જસ્ટ હોલ્ડ ઇટ ફોર લોંગર ટાઈમ, અને સ્ટોપ લોસ એટલે નથી આપતો. ટાટા સ્ટીલનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી એક વસ્તુ ચોક્કસ, યુ ટુ કીપ યોર ફિંગર્સ ક્રોસ્ડ, કારણ કે અત્યારે જે ડ્યુટી નાખવાની વાતો ચાલી રહી છે સ્ટીલ અને એલ્યુમિનિયમ પુલ પર, આપણે જો કે એટલું બધું સ્ટીલ એક્સપોર્ટ નથી કરતા અમેરિકાની અંદર, એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ વર્લ્ડ ઓવર થોડી ઘણી આમાં એક ગ્લટ છે, કારણ કે ચાઇનાની અંદર સૌથી વધારે એનું કન્ઝમ્પશન છે, અને ચાઇનાની રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી છેલ્લા કેટલાય સમયથી થોડી જરા ડોલડ્રમમાં છે. એટલે એની અંદર તમારે થોડું ધીરજ ચોક્કસ રાખવી પડશે. પણ જો આ કદાચ 140 રૂપિયાની આસપાસ આવે અને ઘટે તો એવરેજ આઉટ ચોક્કસ કરી લેજો, અને 5 વર્ષ માટે ઊભા રહેજો. તમને તમારો ભાવ ચોક્કસ મળી જશે, ખરા સારા એવા પૈસા પણ મળશે. સો હું પણ આના પણ વેચવાની સલાહ નથી આપતો.